જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે એજ્યુકેશનના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે ભણવાના છે હેરોનનું સૂત્ર. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે હેરોન નામના વ્યક્તિએ એમનું પોતાનું એક સૂત્ર બનાવ્યું હતું, જેને હેરોનના સૂત્ર તરીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. પણ આ સૂત્ર શોધવાની જરૂર શા માટે પડી એ પહેલાં આપણે વિગતવાર સમજીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ એનું મૂળ સૂત્ર આવે છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ ત્રિકોણનું ક્ષેત્રફળનું મૂળ સૂત્ર આવે છે. પણ આ સૂત્રની અંદર જો આપણને વેધની કિંમત આપેલી નહીં હોય તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકતા નથી. પણ જો આ ત્રિકોણ છે અને આ ત્રિકોણની આ પહેલી બાજુ, બીજી બાજુ અને ત્રીજી બાજુ, 3 બાજુના જો આપણે પાસે માપ આપેલા હોય તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ માત્ર આ 3 બાજુ ઉપરથી. અને આ 3 બાજુ ઉપરથી હેરોન નામના વ્યક્તિએ પોતાનું એક સૂત્ર બનાવેલું છે, જેની મદદથી પણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. ને એના સૂત્રને આપણે હેરોનનું સૂત્ર કહીએ છીએ. જે હેરોનનું સૂત્ર છે હેરોનનું સૂત્ર છે વર્ગમૂળમાં s s માઇનસ a s માઇનસ b s માઇનસ c. આ હેરોનનું શું છે? સૂત્ર છે. આની અંદર આ જે s છે એનો મતલબ થાય છે અર્ધ પરિમિતિ. શું થાય છે? અર્ધ પરિમિતિ. અને અર્ધ પરિમિતિનું બી હજી એક સૂત્ર આવે છે a પ્લસ b પ્લસ c છેદમાં 2. મતલબ પહેલી બાજુનું માપ, બીજી બાજુનું માપ, ત્રીજી બાજુનું માપ અને છેદમાં 2. અને એનો મતલબ થશે પહેલી બાજુ, બીનો મતલબ થશે બીજી બાજુ અને સીનો મતલબ થશે ત્રીજી બાજુ. અને પરિમિતિનું બી સૂત્ર આવશે. એ પરિમિતિનું સૂત્ર આવશે a પ્લસ b પ્લસ c. તો તમારે આ સૂત્ર ખાસ યાદ રાખવું પડશે. એક પરિમિતિનું સૂત્ર a પ્લસ b પ્લસ c, અર્ધ પરિમિતિનું સૂત્ર a પ્લસ b પ્લસ c છેદમાં 2 અને ત્રિકોણનું મૂળ સૂત્ર વર્ગમૂળમાં s કાઉન્સમાં s માઇનસ a s માઇનસ b s માઇનસ c. આ ખાસ તમારે યાદ રાખવું પડશે. એના આગળથી આપણે ઉદાહરણ એક ચાલુ કરીશું નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ.